વેલકમ બેક. તો હવે મહત્વપૂર્ણ બાબત ઉપર નજર કરવાની છે, કારણ કે ઈરાન અમેરિકા યુદ્ધ અને એને લઈને શું અપડેટ છે, છેલ્લા 24 કલાકમાં કેટલા અપડેટ્સ આવ્યા છે. 5 મોટા અપડેટ્સ છે આખા દિવસના, એની ઉપર પણ ચર્ચા કરવાની છે. પણ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે, નેતન્યાહુ અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે અને એ વાતચીત લગભગ કલાકથી 1.5 કલાક એ વાતચીત ચાલી છે. ત્યારે એ વાતચીતના અંશોને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે એ વાતચીત કેટલી ઉગ્ર રહી હતી એ બાબતે પણ વાત કરીશું. એમાં ટ્રમ્પે શું કહ્યું છે, અત્યારે અમેરિકાને શું રસ છે એમાં યુદ્ધને લઈને, એ પણ જાણીશું. અને સાથે સાથે ઇઝરાયલના દ્રષ્ટિકોણને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે શું સવાલ એ થઈ રહ્યો છે કે શું ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ગજગરાની સ્થિતિ ઉભી થઈ છે? કારણ કે બંને નેતાઓ વચ્ચે ખુલીને મતભેદો સામે આવી ગયા છે. બંને નેતાઓના મતભેદો અત્યારે ચરમસીમાએ અને લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે. સાથોસાથ નેતન્યાહુ ઈચ્છે છે કે ભાઈ યુદ્ધ યથાવત રહે. સતત એ ટ્રમ્પને કહી રહ્યા છે કે આ યુદ્ધ ચાલતું રહેવું જોઈએ. ત્યારે સામે ટ્રમ્પ શું કહે છે? તો ટ્રમ્પની ઈચ્છા છે કે ભાઈ વાતચીત ઈરાન સાથે થવી જોઈએ, અને બીજું કે એક ડીલ ઈરાન સાથે જે વાતચીત થઈ રહી છે અને કોઈ ડીલ થાય એમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અમેરિકાને વાતચીતમાં રસ છે, ડીલ થાય તેમાં રસ છે. હવે મંગળવારની વાત છે કે મંગળવારે બંને નેતાઓ વચ્ચે લગભગ 1.5 કલાક ફોન પર આ જ મુદ્દા ઉપર લઈને એ વાતચીત ચાલી હતી. સાથોસાથ નેતન્યાહુએ ટ્રમ્પને કહ્યું કે ભાઈ ઈરાન પરના હુમલાને રોકી દેવા એ સૌથી મોટી ભૂલ છે. કારણ કે આ પહેલા રવિવારે એક વાત એવી આવી હતી કે ટ્રમ્પે એવું કહ્યું હતું કે ભાઈ જબરદસ્ત હુમલો કરવામાં આવશે. ઓપરેશન નામ પણ આપી દેવામાં આવ્યું હતું. સૈન્ય કાર્યવાહી યથાવત રાખવી જોઈએ. અત્યારે તો ઇઝરાયલ સતત એ કહી રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગયા રવિવારે ટ્રમ્પે ઈરાન પરના હુમલાનો સંકેત આપ્યો હતો. તૈયારીઓ થઈ ગઈ હતી કે કેવી રીતે હુમલાને અંજામ આપવાનો છે, ઓપરેશનનું નામ શું રાખવાનું છે. સાથોસાથ એ પણ નક્કી હતું કે અમેરિકા ઈરાન પર નવા ટાર્ગેટેડ હુમલા કરશે. આ બધું નક્કી ક્યારે થયું? તો કે રવિવારે આ બધી જ આખી વસ્તુ એ નક્કી થઈ ગઈ હતી અને ઓપરેશન સ્લેજ હેર તેને નામ આપવામાં આવ્યું હતું કે આ ઓપરેશન અંતર્ગત નવા ટાર્ગેટેડ એ જગ્યાઓ પર હુમલા કરવામાં આવશે. હવે થયું શું? 24 કલાક વીત્યા અને 24 કલાકમાં ટ્રમ્પે એ નિર્ણય ફેરવી નાખ્યો અને એ નિર્ણય ફેરવાતા ઇઝરાયેલે પણ સામે સવાલો કર્યા છે. તો ઈરાન પરનો હુમલો રોકી દેવામાં આવ્યો. એ છેલ્લા 24 કલાકમાં આખો નિર્ણય ટ્રમ્પે ફેરવી તોડ્યો છે. હવે એ નિર્ણય કેમ લેવો પડ્યો? તો એનો જવાબ છે આ કતાર, યુએઈ અને સાઉદી અરબની એ હુમલો રોકવાની અપીલ. આ 3 દેશો જે ખાડી દેશો, એ ખાડી દેશોએ અપીલ કરી અમેરિકાને કે આવો કોઈ હુમલો ન કરવો જોઈએ. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે ડીલની જયારે વાત આવે છે ત્યારે અમેરિકા ઈરાન વચ્ચે 5 મુદ્દાઓ પર મતભેદ ચાલી રહ્યા છે. મુદ્દો એક છે પરમાણુ કાર્યક્રમ. અમેરિકા શું કહે છે કે ઈરાન 400 કિલો એનરિચ્ડ યુરેનિયમ સોંપી દે. ઈરાન કહે છે કે પરમાણુ અધિકારો અને સંપ્રભુતાની માન્યતા તો અમને મળવી જ જોઈએ. આ મુદ્દો એક છે. મુદ્દો 2 શું છે? ન્યુક્લિયર ફેસિલિટીને લઈને બંને દેશો વચ્ચે મતભેદો થઈ રહ્યા છે. અમેરિકા કહે છે ફક્ત એક ન્યુક્લિયર ફેસિલિટી ઈરાન ચાલુ રાખે, ફક્ત ને ફક્ત એક. હવે સામે ઈરાન શું કહે છે? તો બધા નિર્ણયો ઈરાનની શરતો પર થાય. શેના ઉપર? તો કે ન્યુક્લિયર ફેસિલિટીને લઈને ઈરાન એ સ્વતંત્ર રહેશે. મુદ્દો નંબર 3, મુદ્દા 3માં છે પ્રતિબંધ. અમેરિકા શું કહે છે? તો મોટા ભાગની જે ફ્રીઝ સંપત્તિઓ છે એ ફ્રીઝ થયેલી સંપત્તિઓ એ બ્લોક રહેશે. સામે ઈરાન કહે છે કે ભાઈ ના, બધા જે આર્થિક પ્રતિબંધો અમારા ઉપર લગાવવામાં આવ્યા છે એ આર્થિક પ્રતિબંધો તમારે પાછા ખેંચવા પડશે. તો એનો મુદ્દો છે. મુદ્દો નંબર 4 છે. શું છે? તો કે વળતર. કઈ રીતે? અમેરિકા એવું કહે છે કે ભાઈ ઈરાન વળતરની માંગ છોડી દે. ઈરાન જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ને વાટાઘાટોની જયારે વાતો આવી રહી છે ત્યારે ઈરાન એ વળતરની અપેક્ષા રાખી રહ્યું છે. સાથોસાથ યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર એ ચૂકવાય. ઈરાન આ મુદ્દાને મૂકી રહ્યું છે અમેરિકા સમક્ષ જયારે વાતચીતનો દોર સધાય છે ત્યારે મુદ્દો નંબર 5 છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જેનાથી આખું આ યુદ્ધ છે, હોર્મુઝ સ્ટ્રેટ. તો અમેરિકી દબાણ અને દેખરેખ એ ચાલુ રહેશે. શેના ઉપર? હોર્મુઝ ઉપર. અમેરિકા સતત એ પ્રેશર રાખશે પોતાનું અને એ દેખરેખ પણ રાખશે. ઈરાન શું કહે છે? તો હોર્મુઝ પર ઈરાનની સંપ્રભુતા સ્વીકારાય. ઈરાનના હસ્તગત હોર્મુઝ રાખવામાં આવે
એમાં ઈરાનને રસ છે. પણ આ 5 મુદ્દા ઉપર સહમતિ સધાય તો સધાય એવું છે. હવે છેલ્લા 24 કલાકના અપડેટ પણ આપણે જાણવા એટલા જ જરૂરી બની જાય છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ શું છે? તો એક છે ઈરાન યુદ્ધ રોકવા યુએસ કોંગ્રેસનો ઠરાવ. યુએસ સેનેટનો યુદ્ધને લઈને એક મહત્વપૂર્ણ ઠરાવ એ યુએસ કોંગ્રેસ એ સેનેટમાં મૂકવામાં આવ્યો છે અને લશ્કરી શક્તિઓને સીમિત કરવા 50-47 મતોથી એ ઠરાવ સેનેટે પસાર કર્યો છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે 4 રિપબ્લિકન સભ્યો એવા છે કે જેણે ટ્રમ્પ વિરુદ્ધ એમાં એ મતદાન કર્યું છે. સાથોસાથ જો કાયદો લાગુ પડે તો ટ્રમ્પને યુદ્ધ માટે મંજૂરીની જરૂર પડે, એની મંજૂરી એને ટ્રમ્પે લેવી પડે. બીજું શું છે? બીજું મહત્વપૂર્ણ અપડેટ એ છે કે ઈરાનની નૌકાદળ અને વાયુસેના ખતમ, જે અમેરિકા સતત દાવો કરતું રહ્યું છે. તો યુએસ કોસ્ટગાર્ડ એકેડેમીમાં ટ્રમ્પે આ દાવો કર્યો. ફરી એકવાર ટ્રમ્પે આ દાવો કર્યો છે. ત્યારે એણે દાવો કરતા એ કહ્યું ટ્રમ્પે કે ભાઈ ઈરાનની જે નૌકાદળ છે અને ઈરાનની વાયુસેના લગભગ અમે નાશ કરી દીધી છે એવો ટ્રમ્પ દાવો કરી રહ્યું છે. પણ અત્યાર સુધી જે રીતની આખી હકીકત સામે આવે છે એમાં ઈરાન મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. ત્રીજું છે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા ઈરાનની મંજૂરી. તો ઈરાનની મંજૂરીથી 26 જહાજો હોર્મુઝમાંથી પસાર થયા છે. આ છેલ્લા 24 કલાકના 5 મહત્વપૂર્ણ અપડેટ છે. ત્યારે 24 કલાકમાં આઈઆરજીસીએ એ જહાજોને પસાર થવા દીધા છે, એને મંજૂરી આપી અને એમને સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પાસ થવા દીધા. હવે એમાં કયા કયા જહાજો હતા? એમાં હતા તેલ ટેન્કર અને સાથોસાથ વ્યાપારિક જહાજો એટલે કે વાણિજ્યિક એ જહાજોનો સમાવેશ થાય છે. એટલા જે જહાજો છે એને મંજૂરી આપવામાં આવી કે ત્યાંથી તેઓ પસાર થઈ શકે. હવે ચોથી છે નવી પાઇપલાઇનનો પ્લાન. એક આ પણ ખૂબ અલગ મુદ્દો છે ને, ચર્ચાનો એ વિષય પણ બન્યો છે. તો યુએઈ હોર્મુઝને બાયપાસ કરવા પાઇપલાઇન બનાવી રહ્યું છે અને એની કામગીરી ખૂબ જોરશોરથી પૂરજોશમાં એ કામગીરી કરવામાં આવી રહી છે. યુએઈ આખી પાઇપલાઇન એ બનાવી રહ્યું છે કે જેનાથી હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરી શકાય. હવે એડીએનઓસીના મતે પાઇપલાઇનનું 50% કામ એ પૂર્ણ થઈ ગયું છે. એટલે વિચાર કરો કેટલી કામની એ ઝડપ હશે. અત્યાર સુધીમાં 50% કામગીરી એ પૂરી કરી દેવામાં આવી છે. હવે પાંચમું છે, અહીંયા યુએન આવે છે, યુનાઇટેડ નેશન્સ, જેણે ખાદ્ય સંકટની ચેતવણી આપી છે આ યુદ્ધની પરિસ્થિતિને લઈને. હવે હોર્મુઝ કટોકટીને કારણે યુએને ખાદ્ય સંકટની ચેતવણી આપી. હોર્મુઝ સ્ટ્રેટ જ્યાં અત્યારે ખૂબ તણાવભરી સ્થિતિ છે અને તેના કારણે ખાદ્ય સંકટ ઉભું થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે યુએને. અને હોર્મુઝ નાકાબંધી વૈશ્વિક ખાદ્ય સંકટ અને ફુગાવા તરફ દોરી શકે છે. યુએનની આ ચેતવણી છે અને આ પ્રશ્ન ખૂબ મોટો બની શકે છે. સાથે એ પણ કહ્યું કે વિશ્વના દેશોને વૈકલ્પિક પુરવઠા માર્ગો વિકસાવવા માટે અપીલ પણ યુએને કરી છે કે અલગ અલગ વૈકલ્પિક વ્યવસ્થા ઉપર ધ્યાન અલગ અલગ વિશ્વના દેશો આપે. કારણ કે હોર્મુઝ સંકટ જેના કારણે આ તણાવની સ્થિતિ છે ત્યારે વૈકલ્પિક રસ્તા એ શોધવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. હવે આખો આજે સૌથી મહત્વપૂર્ણ વિષય એ છે 3 તબક્કાઓમાં તખ્તા પલટનો એ પ્લાન હતો અમેરિકા અને ઇઝરાયલનો. શું હતો? કે ઝડપી હવાઈ હુમલા કરવા. અને જે શરૂઆતી યુદ્ધનો જે સમયગાળો હતો એમાં આપણે સૌ કોઈએ જોયું હતું કે જબરદસ્ત એ હવાઈ હુમલા થતા હતા. બીજું શું હતું? ઈરાનના ટોચના નેતાઓને નિશાન બનાવવા. જેટલા ઉપર નેતાઓ હતા એ મોટા માથાઓને નિસ્તનાબૂદ કરી દેવા, ખતમ કરી દેવા, જેથી કરીને ઈરાન નબળું પડે. પછી એમાં શું હતું કે કુર્દિશ લડવૈયાઓને સક્રિય કરવા. આ એક મહત્વપૂર્ણ એ અપડેટ આ 24 કલાકમાં કે 3 તબક્કાઓમાં આખો તખ્તા પલટનો એ પ્લાન હતો. બીજું શું હતું? બીજા તબક્કામાં હતું કે ભાઈ અરાજકતા અને યુદ્ધ જેવો માહોલ બનાવવો. ક્યાં? ઈરાનમાં. એ પ્રકારનો માહોલ બનાવવો જેના કારણે ઈરાન ઉપર પ્રેશર બનાવી શકાય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એક અલગ જ ચિત્ર એનું ઉપસે એ પ્લાન હતો. સાથે સાથે જેથી એવું લાગે કે ઈરાન શાસન નિયંત્રણ ગુમાવી રહ્યું છે અને માટે આ યુદ્ધ એ યોગ્ય છે, એને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું. અને જે આપણે આ યુદ્ધના સમયમાં આપણે જોયું છે ઘણી બધી ઇમારતો, ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન એ પહોંચ્યું જ છે ઈરાનમાં. સાથોસાથ ગેસ અને વીજળી પુરવઠો તેનો કાપી નાખવો. આજે ખૂબ મુખ્ય મેઇન જ્યારે એની જરૂરિયાત હોય એની દેશની. અને રાજકીય દબાણ વધારવું, સતત રાજકીય પ્રેશર એ બનાવવાનો એ આખો પ્લાન હતો.
એટલે આ જે પ્લાન છે એ 3 તબક્કાઓમાં તખ્તા પલટનો પ્લાન હતો અને પછી છેલ્લે મહત્વપૂર્ણ બાબત ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ અહમદી નેજાદને સત્તા પર બેસાડી દેવા. તો આ ફૂલ પ્રૂફ પ્લાન હતો, પણ આ ઈરાન સતત સામે એ ઝઝુમતું રહ્યું છે અને ખૂબ મજબૂત સ્થિતિમાં અત્યારે ઈરાન જોવા મળી રહ્યું છે. પણ સૌથી મહત્વપૂર્ણ અહીંયા બાબત એ છે, આજે વહેલી સવારે ટ્રમ્પનું એક નિવેદન, અને એ ટ્રમ્પના નિવેદનને કારણે વૈશ્વિક બજારોમાં તેની સકારાત્મક અસરો જોવા મળી છે. ખાસ કરીને ભારતીય બજારમાં પણ તેની એ સકારાત્મક અસર જોવા મળી છે. અને સાથે પણ એવા પણ સંકેત આપ્યા છે કે અત્યારે જે પેટ્રોલ ડીઝલની કિંમતો જે આસમાને પહોંચી રહી છે, ક્રૂડ ઓઇલની કિંમતો આસમાને પહોંચી રહી છે, એના ઉપર કંટ્રોલ મેળવી શકાશે, પરિસ્થિતિ સામાન્ય બનતી જણાશે. શું કહ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે? આવો સાંભળીએ. In Iran, I had no choice because they were going to have a nuclear weapon. We're not going to give them a nuclear weapon. But that's going to end soon, one way or the other. Oil is going to come tumbling down. There's so much oil. We have 1,600 ships in the strait that are loaded up with oil that are going to be coming out very soon. So we'll have to see. But the military has been unbelievable. The blockade has been infallible. Not one ship has gotten through the blockade. 37 have tried. They all wish they didn't.